મધ્યપ્રદેશમાં ભયાનક અકસ્માત, કાર 30 ફૂટ નીચે નદીમાં ખાબકી, 4ના મોત, 2 ગંભીર. મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના ચરગવા ગામમાં આજે ભયાનક અકસ્માત થયો છે. ફૂલ સ્પીડે દોડી રહેલી કાર પુલની રેલિંગ તોડી 30 ફૂટ નીચે નદીમાં ખાબકી છે. આ ઘટનામાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર હોવાના અહેવાલો સામે આવ્યા છે. મળતા અહેવાલો મુજબ એક કાર ફૂલ સ્પીડે સોમતી નદી પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે વાહન પર કાબુ ગુમાવતા કાર પુલની રેલિંગ તોડી સોમતી નદીમાં જઈને પડી હતી. ઘટનામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 2 ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ચરગવા પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. પોલીસની ટીમે સ્થાનિક લોકોની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા છે. ચરગવા પોલીસ સ્ટેશનના પ્રભારી અભિષેક પ્યાસીએ કહ્યું કે ગુરુવારે બપોરે એક સફેદ કલરની કારમાં સવાર 6 યુવકો ચરગવાથી જબલપુર જઈ રહ્યા હતા. જ્યારે તેઓ સોમતી નદી પર પહોંચ્યા ત્યારે ડ્રાઈવરે કાર પર કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર 30 ફૂટ નીચે સોમતી નદીમાં જઈને પડી હતી. ત્યારબાદ ઘટના સ્થળે જ હાજર સ્થાનિક લોકોએ તરત પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમને જાણ કરી હતી. ઘટના એટલી ગંભીર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. કારમાં જે લોકો ફસાયા હતા તેમને મહા મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.